ભરૂચમાં ગાંધી નિર્વાણ દિવસ અને સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું કરાયું આયોજન। 30 જાન્યુઆરીના રોજ ગાંધી નિર્વાણ દિન અને એન્ટી લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન અંતર્ગત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાથી જિલ્લા પંચાયત ભવન સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલીનું જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મુનિરા શુક્લાના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું। સાથે સ્પેશિયલ ગ્રામસભા પણ યોજાઈ। આ જનજાગૃતિ અભિયાન 15 દિવસ સુધી ચાલશે। સાથે ડોર ટુ ડોર સર્વે કરી લેપ્રસીના લક્ષણ દેખાય તો તેનું નિદાન કરવામાં આવશે। આજે યોજાયેલી રેલીમાં કોલેજના વિદ્યાર્થીઓ અને આરોગ્ય સ્ટાફ જોડાયો હતો। નમસ્કાર, હું ડૉક્ટર મુનિરા શુક્લા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચ। આજે 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન સાથે આપણે એન્ટી લેપ્રસી ડે નો ઉજવણી આપણે કરી રહ્યા છીએ, જેની ઉજવણી આજે આપણે રેલીનું આયોજન કરી અને લોકોની જનજાગૃતિ માટે કરી રહ્યા છે। સાથે સાથે આજે સ્પેશિયલ ગ્રામ સભાનું પણ આયોજન કરેલ છે, જેમાં માન્ય કલેક્ટર સાહેબની સહી કરેલ સંદેશાનું આપણે વાંચન કરીશું। સાથે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબના સંદેશાનું પણ આપણે વાંચન કરીશું। આજે આપણું અભિયાન છે એ આપણું 15 દિવસ સુધી ચાલશે, એટલે કે 2 પખવાડિયા સુધી ચાલશે, જેમાં આપણો આશય એ છે કે જો ચામડી પર આછું ઝાંખું રતાશ પડતું જો ચાકુ હોય તો એ લેપ્રસી હોઈ શકે છે। એટલે એનું આપણે હાઉસ ટુ હાઉસ સર્વે પણ કરી અને એનું નિદાન પણ કરવાના છીએ। અને આજે આપણી સાથે કોલેજના સ્ટુડન્ટ પણ જોડાયા છે, એટલે દરેક જગ્યાએ જનજાગૃતિ થાય એ જ આપણો આશય છે। અને આપણે બેનરમાં જોઈ શકીએ છીએ કે આપણું આજનું જે સૂત્ર છે તે છે ભેદભાવનો અંત લાવીએ અને ગૌરવ સુનિશ્ચિત કરીએ। આભાર।